શિવરાજ છે ને સોચા કાઢ નાખવા મેં કોઈ આજે દુઃખના ગીત ન કહ્યા સાહેબ. જેવું ગાવ જેવું વિચારો તમારા ભવિષ્યમાં તમારા જીવનમાં થાય ને થાય. હું કોઈ દુઃખના ગીત ન કહું. જમાનાને ખુશી દેજે મને હરદમ ગમ દેજે. ના, જમાનાને ગમ દે, અમને ખુશી દે. અમે શું લેવા દુઃખી થઈ? હું ધૂપ બનું તું સુગંધ લેજે. ના, તું ધૂપ બેન હું સુગંધ લઉં. હું શું લેવા બળું તું બેન. હારા નબળા વિચાર નહીં, નબળા વિચાર નહીં કરવા, સારા વિચાર કરો. જેવું વિચારો જેવું ગા એવું થાય. એટલે મજા આવે છે કલાકારો ગાતા હોય ને. હું તો બેઠો બેઠો વિચાર કરતો હતો. અહીંયા રાજ બેઠો બેઠો ગાતો હતો. પછી અહીંયા આપણે ગોસાઈ સાહેબ બાજુમાં અમારા સાગર. રાજે હું પાડ્યું. રાજે કયું કીધું પાડ્યું કે વાલા તો વાલપનું છે વાંતા. સાગર કે આવશે મારી ખબર નહીં પડતી કોણ કઈ બાજુ જાય છે, કોણ આવશે. આ દુઃખની વાત છે પણ મારા આવો સાગર આવો. વાહ સાગરભાઈ છે, અદભુત માણસ છે. હું ઘણી વાર આઈટી સાહેબ કહેતો હોઉં છું, એક જોક્સ કહેતો હોઉં છું. પણ હું કલાકારના જોક્સ એટલે મારું મનોરંજન કરાવતો હોઉં છું. પણ હું જે કહેતો હોઉં છું ને એમાં મારો કોઈ બીજો ભાવ નથી હોતો. હું ઘણી વાર એમ કહું છું કે આવો ધંધો ક્યાંય મેં જોયો નથી. 1 રૂપિયાનો અમારો રોકાણ નથી. 1 સાલ પહેરી કપડાં પહેરીને આવેલા. કદાચ 1 લાખ રૂપિયા નક્કી કર્યા હોય, અમને 1 રૂપિયો ન આપે તમારું જાય છે. રોકાણ તો કંઈ છે નહીં, પણ હકીકતમાં ઘણું બધું જાય છે. કલાકાર કઈ સ્થિતિમાં છે હું તમને કહું છે. અને હું જે બોલું છું આમાં અમારી પાસે પ્રમાણ હોય, એમ સીધા બોલનું નાખી છે. પહેલી વાત તો કલાકાર એક સારો બાપ નથી બની શકતો. એના દીકરાને રમવા લઈ જાય, તેડીને ખંભે નાખે, મેળામાં લઈ જાય, ફરવા લઈ જાય, કલાકાર નથી થઈ શકતો. કલાકાર સારો ભાઈ પણ નથી શકતો. શું કામ? 4 મહિના પહેલાં અમે તારીખ લીધી, અમને ખબર નહીં કે અમારા ભાણેના લગ્ન આવવાના છે. અને ભાણેના લગ્ન આવે ઓલી તારીખમાં અમારે જવું જ પડે. એમને પૈસા એડવાન્સ આપ્યો હોય તો હગા ભાણિયાના લગ્ન હોય, અમે કોકના લગ્નમાં ગીત ગાતા હોઈશું. હારો બાપ હારો ભાઈ અમે બની શકતા નથી. અમે વ્યવહાર ચૂકી ગયા છીએ. હગાવાળા અમને નથી શકતા પ્રોગ્રામમાં. અમે તહેવાર ચૂકી ગયા છીએ. હાથમ આઠમ દિવાળીઓ અમે અમારા બાળકોને ટાઈમ નથી આપતા. અમે પ્રોગ્રામ લઈ લીધા આગળ અહીંયા જવું પડે છે. એટલે ઘણું બધું આમાં ખોયું છે. કલાકારે અમારા ઉજાગરા રાત સુવા માટે છે. અમે જાગી છીએ કીર્તિભાઈ સિદ્ધાંત કહેતા કે સુવા માટે રાત છે, રાતે સુવા માટે છે, બાકી બધું જાગવા માટે જ છે. અમે હોવાનું નિશાચરમાં આવીએ. અમે નિશાચર કોઈ ટાઈમ ટેબલ નિશાચર કહેવાય. એવા બેઠા હોય આમ સાહેબ ગાડીમાં તૂટિયાવાળી હોતા. મને ખબર છે 4 વાગે ઉઠો, આમ વાર થઈ જાય જ્યારે પાણીમાંથી મરી ગયેલો કાગડો કાઢ્યો આમ. કહું આમાં એવું છે, મારા લાખો ચાહકો છે. મારા એટલા બધા ચાહકો છે. એક મારા ચાહકના ઘરે હું જોયો તો મને જોઈને ગાંડા જેવો થઈ ગયો. હકાપા આવ્યા, પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેથી ધોયા નતો, એને ખબર હતી નહીં કે હકુપાએ પોતાના પગ બેથી ધોયા છે નહીં. મને કે બાપુ તાશમાં પગ મૂકો, તાશમાં પગ મૂકો. મેં તો કારો કારો મય જેવો પગ મૂકો તાશમાં. એટલો બધો પગ કારો છે. બતાવું બસ જોઈશો ને તો રોગ થઈ જશે. એટલો બધો પગ કારો છે. મૂકો મેં તાશમાં. મારા દીકરા એવો કહેશો પાણી થઈ ગયું કાતર નાગના ઝેર જેવું કારું મય. મેં તો હારો પીછે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નતો. એને હાલમાં કે ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડ ભરી ગયું છે. પાણીનું પોઈઝન કરી નાખે એવા પગ છે, પણ ચાલે છે. આને કહેવાય કૃપા. કૃપા સિવાય ચાલતું નથી સાહેબ. વાહ અમે ગાડીમાં, હું કીર્તિભાઈ અમે જાતે ગાડીમાં ટોલ ટેક્સ આવ્યો તો મને કે હકાવા તને સ્ટાફમાં કહી દઈ કે સ્ટાફમાં છે. તો મને કે તારા પગ ઢાંકી દે, કાળા છે કે. મેં તું પોલીસવાળાના પગ કાળા ન હોય, મારા પગ ઢાંકવાના. મને કીધું ગુંડો કીધું પણ પોલીસ સ્ટાફ પણ ના કહે જાઓ. આ તો દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. લે પગ ઢાંક્યા જ મેં. પૂછો ને ઘણી મારી પાસે દુઃખની વાતો છે. બસ જીવનમાં આનંદ કરી લો, બાકી કૃપા વિના ચાલતું નથી સાહેબ. તમને કાંઈ ન આવડતું તમારું ચાલવા માંડે ત્યારે તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. તમને કાંઈ ન આવડે તમે આગળ વધવા માંડો તમારે એમ નહીં માનવાનું મને કંઈક આવડે છે. કોઈ શક્તિ તો છે જે તમને ધક્કો મારે છે. ચાહે મા બાપના આશીર્વાદ, પિતૃના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ અથવા તમારી કુળદેવીના આશીર્વાદ, કોઈક શક્તિ તમને ધક્કો મારે તો જ જાઓ એમ. અને બીજી વાત, કલા ગમે એટલી તમારા હોય પણ સપોર્ટ તો જોઈ છે ચડવા માટે, આગળ જવા માટે. હકાભા ગઢવી હતા, મને બધું આવડતું હતું, પણ સ્ટેજ માથે કોણ પચડાયો? મોટા સ્ટેજ માથે એક જ કલાકાર હતો, કીર્તિદાન ગઢવી સાહેબ. એ મને લઈ જતો અને 12 ડોલીના પ્રોગ્રામમાં એવું પહેલો કલાકાર બોલવાનો છે કે હકાભા ગઢવી સિંહ તમે સાંભળજો.
તમને બહુ મજા આવશે ને મજા નહીં આવે એ તો પૈસા એના તાબી પણ મારા પૈસા હું અહીંયાથી નહીં લઉં. આવો પહેલો દાખલો છે કિદાન ગઢીનો, તમને મજા આવશે. અને તેથી મને પરસો વળી ગયું, બધું આપ નહીં મજા આવે તો એ કે આવશે જ તે, અને આવી તાની મને મજા આવી જશે. હા, એક માયાભાઈ આહિર એને મને પહેલાં બેહાર્યો છે, બહુ મોટો હાસ્ય કલાકાર કહેવાય, પણ પહેલાં મને બેહાડતા ને કે માયાભાઈ બોલીને ઊભા થાય પછી મને કોણ મારો બાપ સાંભળે ના, એ સાંભળતા મને. આ દુનિયામાં આગળ જવા માટે કોઈકનો સપોર્ટ જોઈએ છે. મારો એક પણ ઇન્ટરવ્યૂ એવું નહીં હોય જેમાં મેં કીર્તિબેન માયાભાઈને યાદ નહીં કર્યા છે. હું તો કોઈ મારી માટે કંઈક કર્યું હોય એને ભૂલતો નથી, અને ભૂલી જાય કલાકાર નથી. ભૂલવું ના, તમારા માટે કોઈ પણ કંઈ પણ કરે અને એક તમારા 10 કામ કરે ને એક ન કરે તો એને માફ કરી દઉં, કારણ કે 10ને યાદ રાખવા, એક ન કરે ચાલે એમ. આ તો દુનિયામાં એવું છે કે 10 કામ કરે ને એક ન કરે એટલે મારા દુશ્મન થઈ ગયો આપણે આ દુનિયામાં હાલી રહ્યું છે મુદ્દો એ સાહેબ. એટલે મેં વિચાર્યું હતું કે હું આવડો મોટો કલાકાર થઈશ તે મને, અને આ દુનિયામાં હું શું લેવા આવ્યો મને ખુદને જ ખબર નથી. જો હું ડાયરામાં જાઉં, પૈસા આવ્યા ઘરે આપ્યા, ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા, પાછો ડાયરામાં જો પૈસા આવ્યા ઘરે આપ્યા. હું તો ઘરે ખાતો નથી, તો હું પૈસા ઘરે શું લેવા આપું છું? હું કે દાડીઓ છું, મજૂર છું? અરે હું શું કોણ આ દુનિયામાં? દુઃખની વાત છે. પણ આ દુનિયામાં માણસ પોતાના માટે નહીં બીજા માટે આવે છે. પોતાની દીકરી માટે, બહેન માટે, મા માટે, પત્ની માટે, બીજા માટે. પોતાના માટે માણસ કોઈ આવતો જ નથી. અને પત્ની હમતી નથી કોઈ ભાઈ. જ્યારે પુરુષ ઘરે જાય ને એટલે પત્ની એક જ વાત કરીને પાણી નથી પાતી. પેલા એ છોકરાની ફી બાકી છે, બાટલા લાવવાના છે, આના પૈસા આપવાના છે, તમે આટલા મોડા કેમ આવ્યા? નક્કીની ખબર હોય છે કે માથી કેટલું દેવાનું છે, કોઈએ ગાયું દીધી છે, કોઈને માર્યું હોય છે, કોઈનું અપમાન કર્યું છે, પત્નીને ખબર જ નથી. પણ હું તો એમ કહું છું પત્ની જેટલી પણ છે કે પતિ આવે એટલે પહેલાં એમ કહેવાનું આવો બેસો, પાણી આપવાનું, પછી પૂછવાનું તમને કોઈ માર્યા જ નથી ને? કે ના, તો ખાંડ લાવવાની છે, બહુ સારું લાગશે. નહીં પૂછી શકે, પતિમાં તાકાત જ નથી. રામદાસ બાપુનું એક ભજન સાંભળતો આવું છું. એ ભજન એવું છે કે કોઈ માણસ મરી ગયા પછી પાછળ ગાવાનું આવે છે, પણ જીવતા માણસ પાછળ ભજન ગવાય ખરું? તો મેં સાબિત કર્યું ગવાય. હું તમને પહેલાં શબ્દ સંભળાવું એકાદ વગાડતા નહીં એના શબ્દ એવા છે: જીવન બનું છે ઉદાસ તમારા ગયા પછી, તમારા ગયા પછી, તમારા ગયા પછી. આ મરી ગયા પછી ગવાય છે, પણ જીવતા માણસ માટે ગાવું હોય તો કોની માટે ગવાય? કે જે માણસ પત્નીથી કંટાળી ગયો હોય, ઘરે આવી ગયો હોય, હારી પત્નીની વાત ન કરતો પણ કંટાળી ગયો હોય પત્નીથી, તો એના માટે આ ગાવું કેવી રીતે ગવાય? જીવન બનું છે ઉદાસ તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. દેણું થઈ ગયું છે હદ પાર તમારા આવ્યા પછી, તમારા આવ્યા પછી. મગજ નથી કરતું હવે કામ તમારા આવ્યા. એવી બાજી ભટકારી બને કરી નાખી, એની માટે ગવાય. સારા માણસો માટે ન ગવાય. હા તો સમજા ને, દુઃખની વાત છે પણ કરવી પડશે મારે. સનસની ઘણા ટાઈમ થઈ ગયો. હા, સનસની કહું, તમે 1 લાખ રૂપિયાનું દાન કરજો, તમારો ટીવીમાં પેપરમાં ફોટો નહીં આવે, ન્યૂઝમાં સનસનીમાં કે આને દાન કર્યું, પણ તમે કોઈકને છરી મારીને લાખ રૂપિયા કોકની પાસેથી લઈ લેજો તો તમારો ફોટો આવશે ટીવીમાં. શું કરવા? તમે ખરાબ કામ કર્યું. આ દુનિયામાં ખરાબની વેલ્યુ એટલે હારાની વેલ્યુ નથી. મેં જોયું બધી સવી જાય છે. અત્યારે હું અહીંયા સાહિત્ય કરું છું, મારો ટીવીમાં, સનસનીમાં, નાટકમાં ફોટો ને એવું ન આવે કે હકાબા ગઢવી સાહિત્યકાર છે, પણ અહીંયા અત્યારે હું ગાડીઓ બોલવા માંડું જીમ ફાવે એમ, અને તમે મંડો મને મારવા, લોહી જાણ કરી નાખો તો એ હવારમાં પાછું આવે ટીવીમાં, સનસનીમાં. પણ કેમ આવે ખબર છે? સનસની જુઓ, કાળો કાળો ચહેરો જુઓ. આ છે સાહિત્યકારના ભેષમાં શેતાન, જે હમણાં જ કરતો હતો મહાભારત અને ગીતાની વાતોને અચાનક મને ગયો બોલવા, ગાળોને પબ્લિકે ચખાડ્યું મેથી પાક, કારણ કે એનો જ હતો વાહ. એ તો સાલો મરી ગયો, એ તો સાલો મરી ગયો, પણ સાથે મરી ગયા 2 નિર્દોષ કલાકાર, જેનો વારો પણ નહોતો આવ્યો ગાવાનો, આવી ગયો વારો મરવાનો. જો બેન્જા વાળો ભાગી રહ્યો છે, જુઓ
જો તબલાવાળાએ મુઠ્ઠી વાળી દીધી જુઓ, જો મંજારાવાળો ઉઘાડ પગ ચડ્યો ખટારામાં જુઓ, ડાયરો થઈ ગયો વિકન શિકન સન સની બોલો હની બની એટલી વાર લાગે. સારી વાત નથી. ને અત્યારે એક પહેલાં માણસ ઇજ્જત માટે મરી જતા, ઇજ્જત માટે. હવે આપણું વહી જાય છે, આવી જાય નોર્મલથી. આપણું એક નોર્મલ વસ્તુ થઈ જાય છે. તમે કોકનું બૂચ માર દો 5 કરોડનું, તમારી આબરૂ વહી જાય. વળી જો સમાજને તમે 50 લાખ રૂપિયા આપો તમારું સન્માન કરે, તરત આબરૂ પાછી. એટલે 1.5 કરોડનું બૂચ માં તમે 50 લાખ જ આપવાને આબરૂ માટે. આબરૂમાં જાજી વાર લાગતી નથી, આવી જાય. હવે સ્ટેજમાંથી બીક શું લાગે છે? કોઈ સમાજનું બોલ્યા કરે, કોઈ મારો કોઈ કલાકારનું કોઈ પણ ઈરાદે હોવાનો હોય, કોઈ માણસને દુઃખ લાગે એવું એક મનોરંજન માટે અથવા ગીત પણ ગાતો હોય, ભજન ગાતા હોય, એના શબ્દો કવિઓએ લખ્યા હોય, અમને ખબર ન હોતી હતી કે આ શું કહેવા માગે છે, કવિને જ ખબર હોય, પણ લોકો દુઃખ લગાડે છે. હવે સમાજ તો નહીં બોલે કે, પણ હું એમ કહીશ કે એક હતો ચક્કો, એક હતી ચકી. ચક્કો લાયા, ચોકાદાનો ચક્કો લાવ્યો મગનો, તોય મારે માફી માંગવી પડશે કે ચક્કો અમારું પ્રિય પક્ષી છે, હકબા માફી માંગો. એટલે હું કહીશ કે તું ચક્કો, હું હકો. ચકા બકા માફી માગું છું, ભલે માફ કરો ચકા ગોબાર. આ દુનિયા બધું કરાવશે. હા બરોબર, ઓછા આવે ને ભૂલ કાઢવા જાજામાં દીકરા ડર લાગ્યા રાખે. પણ ઘણા ટાઈમથી શાંતિ સાહેબ બે થકી ગયા છે, માફી મગાવવાળા માફી માગવાળા. તમે જોયું? બે થકી ગયા, કંટાળ્યા બે. ખોટો ધંધો પકડ્યો છે કે કલાકાર અહીંયા પહોંચતા પહોંચતા કલાકારને 25 વર્ષ થાય સાહેબ. બહુ ભોગ આપીને અહીંયા સુધી પહોંચે છે. અને ચાલો એક ડફોડ માણસ 1 સેકન્ડમાં અમને નીચે પાડી દે, કેવી જ મેન પડશે? 1 સેકન્ડમાં કેમ પાડી દે અમને? એને જોવું જોઈએ. તમે કલાકાર જે નીચે પાડવાની કોશિશ કરો, તારી એની પત્ની, એનું બાળક, એની બેન, એનો ભાઈ, એના બાપ, તમે ઘણા બધા લોકો નીચે પાડો છો, એની હાય લાગી જાય તમને. તમારે ખાવા ધાન કે પહેરવા લુગડું રહેશે નહીં. સારા નાલાયકો, ચોખ્ખી વાત છે. ટ્રાય કરજો, તમને હાય લાગી જાય. હા, શું માફી મગાવીને કામ છે? એને બોલવા દો. સમાજને ઘણું બધું એને કહેવું છે, પણ ડરમાં નથી કહેતો. સાચું કહેવું છે સમાજને. સાચું કહેશું ખરાબ લાગશે. એક કલાકાર હતો, હું નામ નથી આપતો કીર્તિભાઈ, મેં સલાહ આપતો હતો હજી કે કોઈ દી કોઈને સલાહ ન આપતો સ્ટેજ માથેથી, ને કે આ દુનિયા તારું અપમાન કરશે. હજી કહું છું, ત્યાંથી બોલ્યો હોત કે સાહેબ હું બધાને વિનંતી કરું છું કે તમારી બહેનો દીકરીને કહેજો ટૂંકા કપડાં ન પહેરે. તાઈક ભાઈ આવ્યો, હાલે તું તારા ઘરનું ધ્યાન રાખ, હકા પાણી ગાલ જલ્દી. મેં તું બસ ના પાડતો હતો ને કે સલાહ ન આપ તમારા બાપ. આપણે આપણા ઘરનું ધ્યાન રાખવાનું, દુનિયાનું ધ્યાન રાખવાની જરૂર છે જ નહીં. કોઈ સલાહ દેવી જ નહીં. એકવાર મેં સલાહ આપી હતી, પછી મેં આપી જ નથી. એકવાર સલાહ આપી હતી મેં, સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. મને આવ્યો સવારમાં ફોન, ક્યાં તારા બાપનો પીસી કે. મેં તું પહેલાં ફૂલ થઈ જાઓ, ફૂલ થઈ જાઓ. અમારે શું લેવા? દુઃખની વાત છે, દુઃખની. હા, હું પહેલાં ફેસબુક બહુ વાપરતો, મને શોખ. મારા ને મારા વિડીયો મૂકીને મારી કમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય તો હારી ને ખરાબ 2 કમેન્ટ આવે. હું વાંચતો તેમાં આવે વાહ કાભા, એટલે હું ખુશ થઈ જાઉં. કોણ છે મૃદ માણસ? વાહ ચારણ, વાહ હાવજ, વાહ ગઢવી. તા નીચે આવે શું હાલી નીકળો છું હરામ ખોર. તો હું મોરો પડી જાઉં, આ કોને લખ્યું છે? અને એવા સાલા ફેક આઈડી વાળા છે, જડતા નથી. પણ મેં 2 તેને ગોતી લીધા તો એ મારા હગાવાલા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો મને રોજ ગાય દે, મને ખબર નથી. એક રમી રમાય છે ઓનલાઈન, લાખો માણસો હારી ગયા. ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી. એમાં ઘણા લોકોએ બાળકોએ આત્મહત્યા કરી. એ રમવાની હું ના પાડું છું, રમવા જેવું નથી. કારણ કે એમાં કોઈ જીતતું જ નથી. કોઈ નથી જીતું, હું ખુદ નથી જીતો ને. મેં ટ્રાય કરી હતી, જીતતા જ નથી. પણ એડવર્ટાઈઝ બહુ હારી છે, તમે સાંભળજો. જાહેરાત કેવી છે? હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને શીખડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક 2 ભાડે રહીશ. રમી તો રમી છે સાહેબ, તમે નહીં માનો. મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખ્યો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ. ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય, રમાય નહીં. હા, ઘણી વાર એવું બને છે, લોકો મને કે અકુબા અમારા ઘરે પગલાં પાડો ને. મેં કીધું કેમ? એ કે અમારા ઘરમાં બરકત આવે. મેં કીધું આ પગલાં મારા ઘરમાં 40 વર્ષથી પડે તો મારા ઘરમાં બરકત ન આવે? તમારો બાપ ટાયલ શું ન રહે સાહેબ?
અને હું તમને આથી સલાહ આપતો નથી, પણ ચોક્કસ કહું છું, દુનિયામાં કોઈ એવો પગ બન્યો જ નથી જે તમારા ઘરમાં બરકત લાવી શકે. 4 જ પગ છે તમારા ઘરમાં જે બરકત લાવી શકે. તમારી દીકરીના પગ, તમારી બહેનના, તમારી પત્નીના, તમારી માના 4 જ પગ દુનિયામાં છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે. બાકી દુનિયામાં કોઈ એવો પગ પેદા થયો જ નથી બરકત લાવી શકે. બીજા લાવે પગ તો તેના પગ ખોટી વાત છે. હું પાછું બોલી જઈએ તો રોચો વાગશે. કોઈ લાવતું જ નથી સાહેબ. પણ આ ગિરનારની ભૂમિ છે. મારા જીવનમાં આટલા વર્ષમાં પહેલી વાર કીર્તન શિવાયતમાં થયો અહીંયા, પહેલી વાર જીવનમાં. અને મોકો મળ્યો, પહેલી વાર આવ્યો, ટાઈમે આવ્યો. આવું સારું સ્ટેજ મળ્યું, આવા સારા બધા વ્યક્તિઓ મળ્યા. વખાણ તો કરવા પડે બધાને. બહુ મજા આવી. અને નકર આ સ્ટેજ મળવું અઘરું છે. આ સ્ટેજ નહીં, કોઈ પણ સ્ટેજ મળે એવું છે આ દુનિયામાં. પણ ટાઈમે આવ્યો એનો મને આનંદ છે. કારણ કે આવા સંતો મંતો અહીંયા બિરાજમાન. હું કહેતો હતો કીર્તન કે અહીંયા સંતો મંતો લાખો વર્ષથી તપસ્યા કરે છે. તમે એમ ના માનતા કે સંતો મંતો મનુષ્યના અવતારમાં હોય. કોઈ સિંહના રૂપ લઈને બેઠા છે, કોઈ વાઘના રૂપ લઈને બેઠા છે. અહીંયાથી આપણો સારો શબ્દ નીકળી જાય, એના કારણે અથડી જાય, સારું ભજન નીકળી જાય, એના કારણે અથડી જાય તો આપણો બેડો પાર થઈ જાય. મને એટલી ખબર પડે આ શિવાયતમાં આવવાનું કારણ એ છે ને ઉતારા કરવાનું કારણ એ છે કે સંતો મંતોને સંતવાણી સંભળાવી, જ્યાં બેઠા હોય, જ્યાં ગુફામાં એના કાન સુધી જાય, પવિત્ર થાય. આપણા શબ્દ એના માટે ઉતારા કરવામાં આવે. એમાં ઘણા બધા ખર્ચા થાય છે. એમ ઉતારો થતો નથી. થાય ઉતારા વેકવા પડે પોતાના, તારે ઉતારા થાય. જેવી વાત કહેવાય, દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મને હમણાં એક ફોન મને કે ગુપા એક પ્રોગ્રામ કરવાનો છે, કેટલા પૈસા લઈશો? મેં તો 2.5 લાખ રૂપિયા. કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે. તો મેં તો 2.5 લાખ રૂપિયા આપજો. મને કે ગુપા તમને કૂતરામાં ખબર ન પડતી શું? મેં તો કેમ? કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે, શું 2.5 લાખ રૂપિયા? કે તો કંઈ બોલતા નહીં, 51,000 રૂપિયા આપજો ગુપા. એટલું કૂતરાનું માન રાખો. કે કંઈ વાંધો નહીં, તું 51 તો કૂતરાને તમે લઈ લીધા, હું કોઈ મૂકતો શું જ નહીં. કૂતરાનું તો કૂતરા. પછી 51,000 નક્કી કર્યા. હું જો સ્ટેજમાંથી બેઠો તો મારી સામે 2 કૂતરા બેઠેલા. તો એક કૂતરાએ બીજા કૂતરાને પૂછ્યું, તું આને ઓળખે છે લાંબા વારવાળાને? બીજો કૂતરો કે હા. કે આ કોણ છે? કે આપણામાં જે ભાગ પડાવવા માટે આવ્યો એ આ ચાલો આપણે 50,000 લઈ જો. એ પછી મને 50,000 રૂપિયા આપ્યા. એટલે હું ઘઉં, ખાંડ, તેલ, ચોખા, ગોળ આવું લઈને મેં ઘરે આપ્યું. પણ 15 દિવસ સુધી મારા પરિવારનું બાયજો બહુ. એટલે મારું પરિવાર મને કે તમારો સ્વભાવ કેમ કૂતરા જેવો થઈ ગયો છે? કૂતરાનું ખાઈ ગયું. એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ પણ મહત્વનું બનશે. આપણો સ્વભાવ બદલી જાય, બધાનું નહીં ખાઈ જવાનું. પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાના પ્રોગ્રામ નહીં કરું. આવા 10-12 પ્રોગ્રામ કરું સારું, મને તો હળકવા હાલે. આવા 2-3 કલાકનો બેડકા બદલો. હા વાહ વાહ કરીને બેડકા બદલો. શું વાત કરું? હા પછી એક ફોન આવ્યો તો બને કે અકબર છેલ્લા પૈસા બોલો, છેલ્લા પૈસા બોલો, કેટલા લઈશો? મેં તું 2.5 લાખ રૂપિયા. મને કે તમે શું તે થયું? ડાયા પૈસે કામ સારું છે બધું. વાહ દયાભાઈ, થેન્ક યુ. મને ફોન આવ્યો કે અગુભાઈ પ્રોગ્રામ છેલ્લા પૈસા કહો. મેં 2.5 લાખ રૂપિયા લઉં છું પેલા. મને કે તમે સ્ટેજમાંથી ગલોટિયા ખાવાના છો? મેં તું નહીં. તો 2.5 લાખ રૂપિયા શીના લો છો? મેં તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવા પડે એને તમારા બાપ લઈશ. અમારા છોકરા ગલોટિયા ખાતા હોય.